हाय दोस्तों केम छो। तो हार्दिक स्वागत है बधानु आज नवा दिवसे नवा विडियो में। तो दोस्तों वागी गया है 5 અને ઊભા થઈ ગયા છે કારખાનેથી। એ સામે કારખાનું છે અને હું અને જિગ્નેશભાઈ જેવી છે મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા। અહીંથી ઓલમોસ્ટ 5 કિલોમીટર दूर છે। તો ચાલો જઈએ છીએ સીધા મંદિરે જઈને મળીએ। હા ચાલો। तो दोस्तों जो पहुंची गया से महादेवना मंदिरे अने जो विशाल मंदिर से बहु मोटू अने जो आ बाजू बगीचो फर्स्ट क्लास से अने जो बगीचा में अत्यारे अंदर जवा देता नहीं लॉक से केम के ताळू मारीने वी गया है। अने जो आ कने सरस मजाना चकला माटे पाणी जिग्नेश भाई भर्યું છે અને પાસ બેહી ગયા है अने બેહી ગયા है કે હું છે ને સગલાને પાણી ભરી અને પછી બેસી ગયા ના। અને આ બધું પોપૈયા મસ્ત મસ્ત એક નંબર પોપૈયા તમને બતાવું। આ મંદિરની જગ્યામાં જ છે હો, જો છે ઝીણકા ઝીણકા આ બાજુ મોટા છે। તો મસ્ત મસ્ત છે પોપૈયાના ઝાડ અને પાકા પાકા પોપૈયા આયા છે। અને હું અને જિગ્નેશભાઈ આયા છીએ। હજી આરતી તો જો મંદિરે 7 વાગ્યા થાય પણ આપણે વહેલા આવી ગયા છીએ। તો ચાલો જઈએ અને મહાદેવ ભગવાનના દર્શન કર્યું। જો કે મંદિરને તો લોક હશે એટલે આપણે દૂરથી શૂટ કરી લઈશું। અને દોસ્તો તમે પણ દર્શન કરી લેજો કેમ કે મંદિર છે બહુ પ્રખ્યાત છે અને મહાદેવનું મંદિર છે। અને જો મહાદેવને ધજા ચડાવવાનો આ સ્તંભ છે તમે જોઈ શકો ને। આ સ્ટેરિંગ ઉપર થઈને જો આ લીફ જાય ઠેઠ ઉપર અને નીચે આવે, લીફ દ્વારા ધજા ચડાવવામાં આવે છે મહાદેવને, તમે જોઈ શકો છો। તો દોસ્તો જો હવે મંદિર છે પાછળ તમે જોઈ શકો જિગ્નેશભાઈ ગયા। અને ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું ને દોસ્તો દર્શન કરી લેજો કેમ કે મુક્તેશ્વર મહાદેવ તારા કામ કરે છે। અને અમે પણ ઘણી વાર આવી છીએ અને આપણે આજે સૈન વિડીયો બનાવવા જ આવ્યા છીએ। तो दोस्तों जो महादेव भगवानना दर्शन कर्या अने बार ऊपर तमे जोई शको बार ज्योतिर्लिंग पण छे अने आ बाजू पण ज्योतिर्लिंग छे। आ बाजू मूर्ति में कंडारेली छे पत्थरनी मूर्ति में ज्योतिर्लिंग अने आ बाजू छे सापी छे एटले के चित्र बनाया है महादेव ने ज्योतिर्लिंगना बारे बार। अने आ बाजू तो जिग्नेश भाई दादा ने आपणे के महादेवनी ज्योतिर्लिंग छे बारे बार लिंग ने जल अर्पण करे छे। जो सरस मजानो बोट जो बारे बार ने ज्योतिर्लिंग जल अर्पण करे छे जिग्नेश भाई अने आपणे पण करी लईशुं विडियो थोड़ोक शूट करीए। अने दोस्तों तमे पण दर्शन करी लो बारे बार ज्योतिर्लिंगना।
બારે 12 જ્યોતિર્લિંગને જળ અર્પણ કરી દીધું છે. અને અહીં જો તમે ખિસકોલ્યું સરસ મજાનું જે રોટલાના ગોળ ને એવું બધું કરીને જે ભક્તો લાવતા હોય ત્યાં નાખ્યું તે તમને બતાવું. તો દોસ્તો અહીંયા ખિસકોલી ખાય છે પણ તમને દેખાય છે ને ભાગી જવાયની છે. ઉલકી જેવી રોટલો ખાઈને આ બાજુ જો રોટલા અને પાણીના સરસ મજાના કુંડા મૂક્યા છે ચકલાઓ માટે અથવા અન્ય પક્ષીઓ માટે. અને આ બાજુ જો માળા પણ ઘણા બધા મૂકેલા છે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર અને આ બાજુ છે બારે 12 જ્યોતિર્લિંગ અને અહીંયા છે સ્તંભ છે મંદિરનો ધજાનો જે ઝાડ ઉપર આવી ગયો છે. તો દોસ્તો જો હવે મહાદેવના મંદિરના દર્શન પણ આપણે કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે. અને આરતી તો 7 વાગ્યા થાય છે એટલે હવે આપણે જઈશું ઘર તરફ અને વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું હવે પાછા નવા સ્થળે નવી જગ્યાએ. કંઈક કાલે પણ ધાર્મિક સ્થળનો જ વિડીયો લેવાનો છે. તો દોસ્તો હવે મળશું કાલે. ત્યાં સુધી બધા મોજમાં રહેજો, ખુશ રહેજો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.